अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है। जय माताजी दोस्तों, આપણી શરૂઆત થઈ ગઈ રાજુલાથી। દિવસના 12:30 વાગ્યાથી આપણી ગાડી અડધી ખાલી થઈ, અડધી ખાલી કરવાની બાકી છે। જો અડધી ગાડી ખાલી કરીને આપણે જવાનું છે ગાડીને બતાવવા, કેમ કે ગાડીને શું છે શાળાની લાગી ગઈ ઠંડી લાગી જાય એટલે ગાડીની કંઈ મજા હતી નહીં। આ જો પછી ગાડીને ચેક કરીએ તો આપણને ખબર પડી કે ગાડીને થઈ ગઈ છે શરદી, એટલે એનું નાક સાફ કરવાનું છે। એટલે આપણે આવી ગયા નાક સાફ કરવા। ગાડીનું નાક સાફ કરી નાખશું એટલે ગાડી હતી એવી નહીં પાછી બગડાસટી પાછી હાલા રાખશે। નાક સાફ કરી અને પછી આપણે જવાનું છે ભરવા અમેરિકાનું। આજે અમેરિકાનું ભરી લેવું છે, કેમ કે અમેરિકા જવું ત્યાં વ્લોગ સારો બનશે કંઈક। આ એટલામાં લોકલમાં કંઈ ભેગું નથી થતું, એટલે આપણે આજે અમેરિકાનું ભરી લેવું છે। પછી આપણે આવી ગયા ભૂંગળા ખાવા, કેમ કે આપણને લાગી હતી ભૂખ, એટલે ચા ને ભૂંગળા ખાઈ લીધા। ચા ભૂંગળા ખાઈને અને આપણી ગાડી ભરાઈ ગઈ હતી। ગાડી ભરાણી તો વાગી ગયા 9:30 વાગ્યા, એટલે માતાજીનો આભાર માનીને આપણે નીકળી ગયા, કેમ કે આપણે જવાનું છે અમેરિકા, એટલે માતાજીની રજા લેવી પડે પછી આપણે નીકળવાનું છે। એટલે આપણે નીકળી ગયા એટલે આવી ગયો જાગધર ચા પાણી પીને પછી આપણે આગળ હાલવાનું છે। ચા પાણી પી લીધા પછી ભાઈ એ બે વાંહે એન્જિનિયર સાહેબ બધાને આવે છે, એની રોડનું ટેસ્ટિંગ કરશે આજે, કયા રોડે ક્યાંથી ગાડી હાંકવી છે। એક એન્જિનિયર સાહેબ આવી જશે, આ જો બતાવી દઉં। આ જે એન્જિનિયર સાહેબ છે એ નાના સાહેબ છે, થોડાક 50-60 હજાર પગારવાળા છે, અને મોટા સાહેબ આવશે ગાડી તમને બતાવો। એ જો એની 35 લાખની ફોર્ચ્યુનર ગાડી લઈને આવશે। આ જો આવી જા, આ જો આવી જા 35 લાખની ફોર્ચ્યુનર લઈને આવ્યા છે। હવે આડી હું બતાવી દઉં એને, જેવો મારો મોબાઈલ જોઈ એવા આડી મને 2 શબ્દ કહે, તમે સાંભળજો શું કહે પછી એ જો બતાવી દો। આ સાહેબ મિનિમમ 80,000 પગાર લે છે રોડ ટેસ્ટિંગ કરવાના। આ જો પછી એ જો મને 2 શબ્દ શું કીધા સાંભળો। साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो। સાહેબે તો મને બોમ્બથી ઉડાડવાની વાત કરી, એટલે હું પછી ત્યાંથી ભેગો ઊભી પૂછડીએ, કેમ કે ક્યાંક સાહેબ મને બોમ્બથી ઉડાડી દે તો મારી શું હાલત થાય। અમેરિકા ગાડી પોગાડશે કોણ? પછી મારી આગળ નાના સાહેબ જતા હતા, હું એની વાંહે જતો હતો। આ જો પછી રોડનું ટેસ્ટિંગ શું છે એને અનુભવ વધારે હોય, એટલે આપણે એને આગળ દેખાય, આપણે વાંહે રહ્યા। ત્યાંથી પછી આપણે જ્યાં પગવાનું હતું ત્યાં આપણે અમેરિકા પહોંચી ગયા। અમેરિકા પહોંચી અને આપણા સાહેબ તો હોઈ જ ગયા હતા ધાબળો ઓઢીને, આપણી પાસે કંઈ ધાબળા વબળા કંઈ હતા નહીં। પછી આપણે નીકળ્યા રખડવા। આપણે 2-3 જગ્યાએ આટા મેરા, પણ આપણને ક્યાંય ધાબળો મળ્યો નહીં। પછી વાગી ગયા હતા 5। પછી ઓલું કૂતરો વાકું પૂછડ્યું કરીને જેમ સૂઈ જાય એમ હું પછી વાકું પૂછડ્યું કરીને સૂઈ ગયો। ગોદરા બોદરા આપણી પાસે કંઈ છે નહીં।